બહેનોને પુરુષોની જમવામાં રાહ જોવાની છે અથવા એને રાહ જોવડાવવાની છે, એનો અર્થ એ નથી કે પુરુષ મહાન છે, સ્ત્રીનું કંઈ કામ નથી. સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ, કાંડે નહીં, મગજમાં રહીએ. ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં, ઓલી રાહ જોવે છો જમવામાં. એટલે તમે ગમે એને ભટકતા ગમે એને ખાધા કીધા કે 1:30-2 વાગે ને ગમે એવું કામ મૂકી અને તમે ઘરે જાઓ, કારણ કે તમારા મગજમાં એમ થાય ઓલી જમવામાં રાહ જોવે છે. વિચાર આ હતો. એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું, કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે. એને નહીં ખબર પડી હોય કે તમે આવતા દિવસોમાં કઈ ભૂલ કરવાના છે. તમે કામમાં એટલા બધા મશગુલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રહે. એટલે સ્ત્રી તમને યાદ કરાવશે, માના સ્વરૂપે હોય, પત્નીના સ્વરૂપે હોય, દીકરીના સ્વરૂપે હોય કે બહેનના સ્વરૂપે હોય, જે તમને